શ્રાવણ મહિનામાં આવતા તહેવારોના ઉપવાસમાં કે પછી એકટાણા પછી લાગતી ભૂખમાં ફરાળમાં ખાઈ શકાય ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા આજે બટેટાની એકદમ નવી વાનગી બનાવીએ જે માત્ર 15 મિનિટમાં તૈયાર થઈ જાય અને સાંજે એક જ વસ્તુ ફરાળમાં ખાવી હોય તો પણ પેટ ભરાઈ જાય નાના મોટાને બધાને ભાવે તેવી નવી વાનગી બનાવશું। બટેટાની આ ક્રિસ્પી નવી વાનગી કે નાસ્તો કહી શકાય તે બનાવવા માટે સૌથી પહેલાં મેં 5 થી 6 નંગ મરચાં અને અડધો ઇંચ આદુના ટુકડા લીધા છે। સાથે થોડી કોથમીર લીધી છે। મિક્સરના જારમાં તે ઉમેરી દઈશું। ઉપરથી ઢાંકણ ઢાંકી અને તેને પીસી પેસ્ટ બનાવી લેવાની। આદુ મરચાં અને કોથમીરની પેસ્ટ સરસ બની ગઈ છે। આવી થોડી અધકચરી જ વાટવાની। બસ આ તૈયાર થયેલી પેસ્ટને સાઈડમાં રાખી દઈએ। ફરી મિક્સરનો નાનો જાર લઈ તેમાં 1/4 કપ શેકેલા સિંગદાણા ઉમેરશું અને તેની સાથે જ 1 ટીસ્પૂન જેટલા સફેદ શેકેલા તલ ઉમેરવાના। જારનું ઢાંકણ ઢાંકી અને આ બંનેને પીસી અને સાવ પાવડર બનાવી લેવાનો છે। શિંગદાણા અને તલ પીસ્યા પછી અહીંયા જુઓ સાવ મેં પાવડર કરી નાખ્યો છે। આવો જ પાવડર આપણે આ વાનગીમાં ઉપયોગમાં લેવાનો। બટેટાનો આ નાસ્તો બનાવવા માટે મેં 2 નંગ મીડિયમ સાઇઝના બટેકાને મીઠું ઉમેરી અને બાફી લીધા હતા। મારે બટેકા થોડાક વધારે બફાઈ ગયા છે એટલે થોડા મેશ પણ થઈ ગયા છે તો પણ કંઈ વાંધો નહીં। બસ આવા જ બટેકા લેવાના અને મીઠું ઉમેરી અને બાફવાના। હવે આ બટાકાને છે ને એકદમ સરસ મેશ કરી લેવાના। જો તમારે ખમણવા હોય તો ખમણી પણ શકો છો પણ તો ક્યાંય પણ બટાકાનો લમ્સ ના રહે એટલું બધું તેને મેશ કરવાનું છે। તો જો આ રીતે મેં બધા બટાકા મારે તો સરસ બફાઈ ગયા હતા એટલે મેં મેશ કરી લીધા છે। જો એકદમ સરસ મેશ થઈ જાય પછી મેશર લઈ લેશું। હવે તેમાં બનાવેલી આદુ મરચાં અને કોથમીરની પેસ્ટ છે ને તે બધી ઉમેરી દેવાની। એ પછી આપણે બનાવેલો શિંગદાણા અને તલનો જે ભૂકો છે એ 2 ટીસ્પૂન જેટલો અત્યારે ઉમેરી દઈશું। પછી વધારે જોશે તો ઉમેરશું। સાથે ટેસ્ટ પ્રમાણે ચાખી અને મીઠું ઉમેરવાનું કારણ કે આપણે મીઠું છે એ બટેકામાં પહેલાં ઉમેરેલું છે। અને એ સાથે જ અડધી ટીસ્પૂન મરી પાવડર ઉમેરવાનો। અહીં શેકેલા જીરાનો પાવડર ઉમેરવો હોય તો તે પણ ઉમેરી શકાય। હવે આ મિશ્રણને બાઇન્ડિંગ આપવા માટે આપણે આરા લોટ ઉમેરશું। જોઈએ એ પ્રમાણે આરા લોટ ઉમેરવાનો અને કેટલો ઉમેરવાનો તેનું માપ હું તમને છેલ્લે બતાવું। તો અહીંયા અત્યારે મેં 3 ટીસ્પૂન જેટલો આરા લોટ ઉમેરી દીધો છે અને આ આરા લોટ છે ને એ આ આખા મિશ્રણને બાઇન્ડિંગ આવી જાય ને એટલો ઉમેરશું। પહેલાં આપણે મિક્સ કરી અને જોઈ લઈએ। આરા લોટ પરફેક્ટ આવશે તો જ આપણે આ બનાવેલી વાનગી છે ને એ ફાટશે નહીં, એકદમ ક્રેક પડ્યા વગરની એકદમ મસ્ત બનશે। તો જો અહીંયા હું હાથથી મિક્સ કરી દઈશ। જો અહીંયા બધું મિક્સ કરતાં આપણે લોટ બંધાઈ જવો જોઈએ। અહીંયા લોટ નથી બંધાણો, બધું મિક્સ થઈ ગયું છે પરંતુ લચકા જેવું મિશ્રણ છે તો હજી આપણે થોડોક આરા લોટ ઉમેરવો પડશે। વધારે ટોટલ 2 ટીસ્પૂન જેટલો આરા લોટ ઉમેરીશ એટલે એકદમ સરસ બાઇન્ડિંગ આવી જશે। ફરીથી એકવાર મિક્સ કરી દેવાનું। અહીં એક વસ્તુ કહી દઉં કે આરા લોટ છે ને એ ફરાળી જ હોય છે, બટેટાના સ્ટાર્ચમાંથી બને છે જેને તપકીર પણ કહેવામાં આવે છે। કોર્નફ્લોર અહીંયા નહીં ઉમેરવાનો। જો તમે આ વાનગી છે એ ફરાળ સિવાય બનાવતા હોય તો આરા લોટની બદલે તમે કોર્નફ્લોર ઉમેરી શકો છો। અહીં મિક્સ કરતાં જુઓ હવે મિશ્રણ છૂટું પણ પડી ગયું છે અને લોટ જેવું બંધાઈ ગયું છે। હા, સોફ્ટ લોટ જેવું લાગશે પણ તો ચાલશે, પણ તો આવું લોટ જેવું બંધાઈ જવું જોઈએ એટલે કે એકલું આમાં બધું આવી જવું જોઈએ। આપણો લોટ તૈયાર છે। જુઓ લોટ એકદમ સરસ બંધાઈ ગયો છે। આને રેસ્ટ કે કાંઈ આપવાનું નથી નહીંતર તે સોફ્ટ થઈ જશે। હાથ એકદમ સરસ ચોખ્ખા કરી લેવાના અને જેવડા બટેકાના નગેટ્સ આજ આપણે બનાવીએ છીએ એવડા બનાવવા હોય એટલું હાથમાં લઈ લેવાનું। આમ ઇઝીલી છે ને આ રીતે એમ કરવાનું અને એક સરસ શેપ આપી દેવાનો। અહીંયા મેં સિલિન્ડર શેપ આપ્યો છે, તમે ટ્રાયેંગલ તમને જેવું કાંઈ નહીં તો તમે ગોળા પણ વાળી શકો છો। બસ આવું બની જાય ને એટલે એને આપણે ફરીથી આરા લોટમાં આ રીતે ઉમેરી દઈશું અને એક વખત એક લેયર ઉપર કવર કરી લેવાનું જેથી આપણા નગેટ્સ છે એ ફાટે નહીં અને એકદમ સરસ ઉપર બાઇન્ડિંગ આવી જાય, તળવા સમયે પ્રોબ્લેમ ન થાય। તૈયાર થઈ ગયું નગેટ્સ, એને મૂકી દઈશું ડીશમાં। આ જ રીતે આ લોટમાંથી આપણે એકદમ સરસ વાળવાના। જો અહીંયા આપણે આરા લોટ છે એકદમ પરફેક્ટ નાખ્યો છે એટલે ક્યાંય પણ ક્રેક્સ નથી પડતી, તળવા સમયે ફાટશે નહીં। જો આરા લોટ ઓછો હોય ને તો તુરંત ક્રેક પડશે તો તમારે થોડો એવો વધારે ઉમેરી દેવાનો। એ બટેકાના મોઇસ્ચર ઉપર કામ કરતું હોય એટલે વધારે ઓછો થાય। અહીંયા ટોટલ આપણે 5 ટીસ્પૂન જેટલો ઉમેર્યો હતો તો વધારે જોઈએ તો પણ કરવાનો, ઓછો જોઈએ તો ઓછો ઉમેરવાનો। અહીં બધા જ પોટેટો નગેટ્સ વળાઈ અને તૈયાર થઈ ગયા છે। ઉપર એકદમ સરસ લેયર કર્યું છે। હવે આપણે એને તળવાના છે। તળવા સમયે જો આ લેયર આપણને ઓછું લાગે ને તો ફરી એક વખત તેને આરા લોટમાં બોળી દેવાના અને એ પછી ગરમ તેલમાં ઉમેરવાના। મીડિયમ ફ્લેમ પર ગરમ તેલમાં આ નગેટ્સ એક પછી એક ઉમેરી દઈશું। ધીમે ધીમે કરી કઢાઈમાં સમાય એટલા ઉમેરવાના, બહુ વધારે એકસાથે નહીં ઉમેરી દેવાના। તો જો અહીંયા 7 થી 8 હું ઉમેરી દઈશ। જેમ તળાશે એમ ઓટોમેટિક તે ઉપર આવવા લાગશે।
તળાતાને લગભગ અડધી મિનિટ થાય પછી તેનું નીચેનું પડ બંધાઈ જશે, એટલે કે ઉપર આપણે જે કરેલું છે એ પડનું એકદમ સરસ બાઇન્ડિંગ થઈ જાય. એ પછી ધીમે રહી અને આ રીતે કરવાના, સાઈડ ચેન્જ કરવાની. તમે જુઓ કેવા સરસ તળાઈ ગયા છે, એ પણ ગેસની મીડિયમ ફ્લેમ પર. પરંતુ વધારે આપણે 1 થી 1.5 મિનિટ તળાવવા દઈશું, જેથી ઉપરથી છે ને તે એકદમ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન બની અને તૈયાર થાય. એ દરમિયાન સતત આ રીતે ચલાવતું રહેવાનું. ગેસની મીડિયમ ફ્લેમ પર તળતા વધારે અડધી મિનિટમાં જ ઉપરથી તમને એકદમ ક્રિસ્પી ચલાવવામાં સાઉન્ડ આવવા લાગશે, એટલે ખબર પડી જશે કે આ આપણા નગેટ્સ છે એ તૈયાર થઈ ગયા છે. અને ઉપરથી જો કેટલો સરસ ગોલ્ડન બ્રાઉન કલર પણ આવ્યો છે અને ક્રિસ્પી પણ થઈ ગયા છે. તો આ સમયે તેને તેલમાંથી આપણે નિતારી અને બહાર કાઢી લેવાના છે. બસ આ રીતે નીતરી જાય એટલે ફરી એકવાર તેને નિતારી લેશો. આવતા અવાજ ઉપરથી તમને ખ્યાલ આવે ને કે કેટલા ક્રિસ્પી બન્યા હશે. ગરમા ગરમ બટેકાના નગેટ્સ પીરસી લેશું. જો કેટલા ક્રિસ્પી બન્યા છે. હવે બીજા બેચમાં પણ એ જ રીતે આપણે બનાવેલા નગેટ્સ તળી લેવાના છે. ગેસની ફ્લેમ મીડિયમ હોય ને તેવો જ આપણે તેલનું ટેમ્પરેચર રાખવાનું. જો લો હશે ને તો તે છૂટા પણ પડી જઈ શકે અને એની અંદર તેલ પણ ભરાઈ જાય. એટલે ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ રાખીને જ તળવાના. તો બીજા બનાવેલા બધા નગેટ્સ મેં ઉમેરી દીધા છે. તેને પણ પહેલાંની જેમ તળી અને તૈયાર કરવાના છે. બીજા બેચમાં પણ સરસ તળાઈ ગયા, તો તેને પણ તેલમાં નિતારી અને કાઢી લઈશું. જો એકદમ ક્રિસ્પી બની અને તૈયાર થયા, અને એ પણ માત્ર 10 થી 15 મિનિટમાં. બનાવેલા બીજો બેચ છે એ પણ સરસ પીરસી લઈશું. એકદમ ક્રિસ્પી ટેસ્ટી તૈયાર થયેલા આ બટેટાના નગેટ્સ તમે જોયા ને માત્ર 15 મિનિટમાં બની ગયા. ઉપરનો સાઉન્ડ પણ સાંભળજો. જો કેટલા ક્રિસ્પી બન્યા છે. અંદરથી એકદમ સોફ્ટ હશે. હું તમને ટુકડા કરીને પણ બતાવું. જો અંદરથી એકદમ સોફ્ટ ગરમા ગરમ આ નગેટ્સ તમે લીલી ચટણી સાથે પીરસો, ટમેટો કેચઅપ જે ઓનિયન અને ગાર્લિકવાળો ન હોય તેની સાથે પીરસો, ગમે તેની સાથે ખાવાની મજા આવે. ચા સાથે પણ મજા આવે, એમનેમ પણ ખાઈ શકાય અને એકદમ આપણું પેટ ભરાઈ જાય આ ફરાળમાં, એટલે કે ઉપવાસમાં. તો આ નગેટ્સની રેસિપી તમને કેવી લાગી ચોક્કસથી કહેજો અને સાથે જ બનાવજો. તમારું પેટ પણ ભરાઈ જશે ફરાળમાં. અને હા, આપણે તળેલા બનાવ્યા, તમે તેને પેન ફ્રાય પણ કરી શકો છો. રેસિપી બનાવી અને કોમેન્ટ કરી અને કહેજો. અને આવી અનેક ઉપયોગી રેસિપી જોવા માટે સાથે જ રક્ષાબંધનની અવનવી રેસિપી આવી રહી છે, તે જોવા માટે કિચન સિરીઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આવતીકાલે ફરી મળશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો.